ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો ત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો આપણે એની અંદર અત્યાર સુધીમાં ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે, આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને આપણે લાસ્ટ વીકમાં આપણે ચેપ્ટર 13 છે એની આપણે શરૂઆત પણ આપણે કરી ચૂક્યા છીએ. અને નેક્સ્ટ વીક સુધીમાં ચેપ્ટર 13 છે એ પણ કમ્પ્લીટ થઈ જશે. અને એના પછી આપણે ચેપ્ટર 14 છે આપણે એની શરૂઆત કરશું. ક્લિયર? તો હવે અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત બોર્ડ છે 10માનું માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો જે સ્ટુડન્ટ 11 સાયન્સની અંદર 11 સાયન્સની અંદર જે સાયન્સ રાખવા માંગતા હોય અને જે બરોબર, તો આપણે કે ક્લાસીસ ઓનલાઈન છે અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે એડમિશનની પ્રોસિજર. તો જે સ્ટુડન્ટને એડમિશન લેવાનું હોય તો તમને આ નંબર ઉપર મને કોલ કરવાનો, જે સ્લાઇડ ઉપર તમને દેખાય છે એ નંબર ઉપર તમારે મને વોટ્સઅપમાં મેસેજ કરવાનો અથવા કોલ કરવાનો. એટલે હું તમને એક લિંક તમને શેર કરીશ અને લિંક તમે ફોર્મ ફિલઅપ કરી દેશો એટલે તમારું એડમિશન તમારું થઈ જશે. ક્લિયર? આપણે ઓનલાઈન અને ઓફલાઈન બેયમાં આપણે છે એ આપણે એજ્યુકેશન આપણે સ્ટાર્ટ રાખવાનું છે. ક્લિયર? અત્યારે તો ઓનલાઈન મોડમાં જ છે, તો ત્યારે આપણે ઓનલાઈન મોડમાં જ આપણે એડમિશન આપણે સ્ટાર્ટ રાખશું. ક્લિયર? પછી આપણે જ્યારે ઓફલાઈન મોડ ચાલુ થશે ત્યારે વિડીયો લેક્ચર છે એ તો ઓનલાઈન મોડમાં યુટ્યુબની અંદર અવેલેબલ જ હશે. ક્લિયર? પરંતુ જે સ્ટુડન્ટને ઓફલાઈનમાં પણ ભણવું છે, ક્લિયર, ક્લાસીસમાં આવીને સ્ટડી કરવી છે, એ સ્ટુડન્ટ પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને જે ઓનલાઈન અથવા ઓફલાઈન બે મોડમાં જે સ્ટડી કરવા માંગતા હોય એ બે સ્ટુડન્ટને ફોર્મ ભરે તો એના માટે વધારે બેનિફિશિયલ રહેશે. ક્લિયર? તો આપણે એડમિશનની આપણે વાત કરી. ક્લિયર? તો હવે આપણે આજના લેક્ચરની આપણે ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે અત્યાર સુધીમાં આપણે પ્રકાશ સંશ્લેષણમાં આપણે શું ડિસ્કશન કર્યું? તો પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણ છે તમને બે સ્ટેપની અંદર જોવા મળે. એક તો પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે તમને અંધકાર પ્રક્રિયા. તો પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રકાશ પ્રક્રિયામાં આપણે PS1 શું છે, PS2 શું છે, ચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે, અચક્રીય ફોસ્ફોરાયલેશન શું છે, પાણીનું વિભાજન કઈ રીતે જોવા મળે, આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. અને પ્રકાશ પ્રક્રિયાનો છેલ્લો ટોપિક છે કે આપણે કેમી ઓસ્મોટિક થિયરી. ક્લિયર? એ એક છેલ્લો ટોપિક ડિસ્કશન કરીને પછી આપણે અંધકાર પ્રક્રિયામાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? કે કાર્બનનું સ્થાપન કઈ રીતે જોવા મળે, C4 પ્લાન્ટ એટલે શું, C3 વનસ્પતિ એટલે શું. ક્લિયર? એના વિશે આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આજે આપણે શું જોવાનું છે? તો કેમી ઓસ્મોટિક થિયરી વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે કેમી ઓસ્મોટિક થિયરી એટલે શું થશે કે રસાયણ અધિકૃત, બરોબર છે, એટલે શું રસાયણ આશ્રિત અધિકૃત એટલે શું થશે કે થાઇલેકોઇડનું પટલની અંદરનો ભાગ અને હરિતકણનો અવકાશ, બરોબર, હરિતકણ છે એનો આધાર, એની વચ્ચે પ્રોટોન એટલે કે આપણે હાઇડ્રોજન આયન છે એની સાંદ્રતાનો ધોરાંશ. ક્લિયર? અને સાંદ્રતાનો ધોરાંશ કઈ રીતે સર્જન પામે છે, એના ત્રણ કઈ રીતે સર્જન પામે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? હવે આપણે આજે લેક્ચરમાં શું ડિસ્કશન કરવાનું છે કે એ ત્રણ ધોરાંશ છે, ક્લિયર, ત્રણ પ્રક્રિયા દ્વારા જે ધોરાંશનું સર્જન થયું, ક્લિયર, એ કઈ રીતે તૂટે છે અને એમાંથી એનર્જી કઈ રીતે બને છે. ક્લિયર? તો એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. પરંતુ એ ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે પાણીનું વિભાજન. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કરેલું હતું? પાણીનું વિભાજન. તો પાણીનું વિભાજન એટલે કઈ જગ્યાએ જોવા મળે? તો PS2 દ્વારા પાણીનું વિભાજન થશે. ક્લિયર? પાણીનું વિભાજન કોના દ્વારા કરવામાં આવશે? PS2 ની પ્રક્રિયા દ્વારા, બરોબર, PS2 દ્વારા પાણીના વિભાજનની પ્રક્રિયા કરવામાં આવશે. ક્લિયર? તો પાણીના અણુઓ તૂટશે. ક્લિયર? અને આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે પાણીનું વિભાજન અને પાણીનું વિયોજન બે અલગ અલગ છે. પાણીનું વિયોજન એટલે શું? ખાલી H+ અને OH- માં રૂપાંતર થશે, એટલે કે આયોનિક ફોર્મમાં એનું રૂપાંતર થશે. જ્યારે વિભાજન એટલે શું કે સંપૂર્ણ રીતે, બરોબર છે, ઇલેક્ટ્રોન પણ છૂટા પડે. ક્લિયર? એને શું કહેવામાં આવે? વિભાજન કહેવામાં આવે. ક્લિયર? તો અહીંયા ઇલેક્ટ્રોન પણ તમને છૂટા પડશે. ક્લિયર? તો હજી આ 4 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, એ 4 ઇલેક્ટ્રોન PS2 દ્વારા એને યુઝ કરવામાં આવશે. 4 H+ જો છૂટા પડે કોને? એને NADP+ દ્વારા યુઝ કરવામાં આવશે. ઓક્સિજન છે તમને વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. ક્લિયર? તો પાણીનું વિભાજન કઈ રીતે થાય આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો આપણે એ જ પ્રોસેસ એનસીઈઆરટીમાં શું આપેલી છે એ જોઈએ. તો પાણીનો એ બે અણુ છે, એમાંથી 4 હાઇડ્રોજન છૂટા પડશે એટલે NADP+ પાસે જશે.
बरोबर है NADP प्लस पास जैसे ऑक्सीजन है वातावरण में दूर थशे 4 इलेक्ट्रॉन है कोनी पासे जशे PS2 पासे जशे क्लियर समझाई गयुं પછી આપણે વાત કરવામાં આવે તો આપણે જે વાત કરેલી હતી કે આ એનસીઈઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરેલું હતું કે ચક્રીય ફોસ્ફોરાઇલેશન શું છે અચક્રીય ફોસ્ફોરાઇલેશન શું છે ક્લિયર તો એમાં તમને અચક્રીય ફોસ્ફોરાઇલેશનમાં તમને જેડ સ્કીમ જોવા મળશે જેની અંદર PS1 અને PS2 તમને બંને ભાગ લેશે જ્યારે ચક્રીયની અંદર ખાલી PS1 તમને ભાગ લેશે ક્લિયર અને અચક્રીયની અંદર એટીપી એક એટીપી અને બે NADPH2 નું પ્રોડક્શન થશે જ્યારે ચક્રીયની અંદર તમને બે એટીપી નું નિર્માણ થશે ક્લિયર તો આપણે ઈ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ ક્લિયર તો તમને શું જોવા મળે છે આ PS2 છે ક્લિયર પ્રકાશ આવ્યો ઉત્તેજિત થયો ઇલેક્ટ્રોન નથી સાઇટોક્રોમ પરિવહન તંત્ર દ્વારા PS1 પાસે આવ્યો નથી ઇલેક્ટ્રોન મુક્ત થયો અને છેલ્લે NADP પ્લસ પાસે ઇલેક્ટ્રોન ગયો ક્લિયર તો એને શું કહેવામાં આવે અચક્રીય ફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે ક્લિયર પછી આપણે એના પછી આપણે વાત કરેલી હતી કે આપણે ચક્રીયની અંદર અચક્રીયની અંદર આપણે વાત કરી કે એટીપી નું નિર્માણ થાય છે તો પણ એટીપી કઈ રીતે નિર્માણ પામે છે તો એના માટે કેમી ઓસ્મોટિક થિયરી આપણે આપવામાં આવી ક્લિયર રસાયણ આપણે વાત કરવામાં આવે રસાયણ આશ્રુતિ અધિતર્ક આપણે આપવામાં આવ્યો ક્લિયર તો એ કઈ રીતે કાર્ય કરે છે ક્લિયર તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે તમને થાઇલેકોઇડના પટલની અંદર તમને આખી તમને પ્રક્રિયા જોવા મળશે ક્લિયર અને થાઇલેકોઇડ તમને ક્યાં જોવા મળશે હરિત કણની અંદર ક્લિયર આપણે વાત કરવામાં આવે તો થાઇલેકોઇડના પટલની અંદર એટલે કે થાઇલેકોઇડનો આધારક અથવા થાઇલેકોઇડનો અવકાશ કઈ ક્લિયર અને તમને બહાર એટલે શું જોવા મળે હરિત કણનું આધારક તો એ બે પોઈન્ટ વચ્ચેનો જે તફાવત હશે હાઇડ્રોજન આયનનું જે ધોરાંશ હશે એ ધોરાંશને આધારે આપણે કેમી ઓસ્મોટિક થિયરી આપણે આપવામાં આવી ક્લિયર અને આપણે એ પણ આપણે ડિસ્કશન કર્યું કે ત્રણ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયન છે એનું ધોરાંશનું નિર્માણ થશે ક્લિયર તો પહેલી કઈ પ્રક્રિયા હતી કે PS2 દ્વારા બરોબર આપણે વાત કરવામાં આવે તો PS2 દ્વારા બરોબર છે પાણીના અણુનું વિભાજન ક્લિયર PS2 દ્વારા પાણીના અણુનું વિભાજન એટલે પાણીનો અણુ તૂટશે એટલે શું થશે હાઇડ્રોજન આયન છૂટા પડશે ક્લિયર તો એક ઈ પ્રોસેસ થઈ ગઈ ક્લિયર કે પાણીનો અણુ તૂટી જશે ક્લિયર ઈ દ્વારા આપણે H+ તમને બરોબર છે એનો ધોરાંશ તમને સર્જાશે ક્લિયર બીજી આપણે શું ડિસ્કશન કર્યું કે જ્યારે PS2 દ્વારા ઇલેક્ટ્રોનને ઇજેક્ટ કરવામાં આવ્યો ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવ્યો તો પેલા ઇલેક્ટ્રોન ક્યાં ગયો પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક પાસે ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયો પ્લાસ્ટોક્વિનોન ક્લિયર તો પ્લાસ્ટોક્વિનોન શું કહે છે કે પ્લાસ્ટોક્વિનોન એ ઇલેક્ટ્રોનને તો લેશે એની સાથે સાથે એની આયોનિક બેલેન્સ જાળવવા માટે હરિત કણના આધારકમાંથી એક હાઇડ્રોજન લેશે ક્લિયર અને ઈ હાઇડ્રોજન છે ક્લિયર પછી ઇલેક્ટ્રોન આગળ વહન પામશે કોને આપવામાં આવ્યો સાઇટોક્રોમ તને આપવામાં આવ્યો હવે સાઇટોક્રોમ કે હું અમે હાઇડ્રોજન નહીં લઈ ક્લિયર તો હવે પ્લાસ્ટોક્વિનોન કે મારે હાઇડ્રોજન મેં બહારથી તો લઈ લીધો હવે કે હું અંદર મૂકી દઈશ ક્લિયર એટલે હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન વહન પામશે તો એક હાઇડ્રોજન છે બહારથી અંદરની તરફ આવશે ક્લિયર તો બીજી કઈ પ્રોસેસ છે બરોબર છે આપણે વાત કરવામાં આવે પ્લાસ્ટોક્વિનોન દ્વારા છે હાઇડ્રોજન છે તમને બરોબર છે અંદરની તરફ તમને જમા થશે ક્લિયર આ અંદરની તરફ ક્લિયર અને પછી ત્રીજી કઈ પ્રોસેસ હતી આપણે ડિસ્કશન કરેલી હતી કે NADP છે એનું રિડક્શન થશે NADP નું રિડક્શન થશે તો શું થશે હાઇડ્રોજન આયન ત્યાં જોડાશે એટલે NADP નું રિડક્શન ક્યાં થશે બહારની તરફ રિડક્શન થશે ક્લિયર ક્યાં થશે થાઇલેકોઇડના પટલની બહાર એટલે કે હરિત કણના આધારકની અંદર NADP+ નું રિડક્શન થશે એટલે બહારની તરફ છે એ શું થયું હાઇડ્રોજન આયનનું ઘટાડો થયો અંદરની તરફ 2 રીતે હાઇડ્રોજન આયનમાં વધારો થયો બહારની તરફ 1 રીતે હાઇડ્રોજન આયનમાં ઘટાડો થયો એટલે 2 પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયન છે એમાં તફાવતોનું નિર્માણ થયું ક્લિયર તો આપણી ત્રીજી કઈ પ્રોસેસ હતી કઈ હતી બરોબર છે રિડક્શન કોનું રિડક્શન NADPH નું રિડક્શન ક્લિયર NADP નું રિડક્શન આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ ક્લિયર આપણે આગળ હવે વધીએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આ 3 પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલા હતા કે કઈ 3 પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયન છે એમાં તમને બરોબર છે ધોરાંશનું નિર્માણ થશે ક્લિયર
ક્લિયર? તો આપણી એનસીઆરટી માં ઇમેજ આપેલી છે. ક્લિયર? એનસીઆરટી આપણે જે વાત કરી એનસીઆરટી માં બિલકુલ એ જ રીતે આપેલી છે. આપણે એ જ રીતે આપણે સમજવાની આપણે ટ્રાય કરી. અને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરેલી હતી કે કેમી ઓસ્મોટિક થિયરી છે એ 14મા ચેપ્ટરમાં વધારે ઇમ્પોર્ટન્સ છે 13મા ચેપ્ટરની સરખામણીમાં. ક્લિયર? તો 13મા ચેપ્ટરમાં આપણે ઈ ટોપિક રિલેટેડ આપણે ડિસ્કશન કરશું. જ્યારે 14મા ચેપ્ટરમાં આપણે જશું. ક્લિયર? તો ઈ રિલેટેડ આપણે કેમી ઓસ્મોટિક થિયરી કઈ રીતે કાર્ય કરે છે એ પણ આપણે જોશું. ક્લિયર? તો શું કે છે આપણે પાણીના અણુ આપણે અંદર હાઇડ્રોજન આયન કઈ રીતે જમા થશે? એક તો અહીં H2O નું વિભાજન થશે. ક્લિયર? એટલે હાઇડ્રોજન આયન જમા થશે. એક અહીંથી એ રીતે અંદર આવશે અને ત્રીજું અહીં NADP નું રિડક્શન થશે. એટલે અહીંયા તમને હાઇડ્રોજન આયનનો ઘટાડો થશે. ક્લિયર? તો બિલકુલ એનસીઆરટી ની ઇમેજ છે, ભૂલવાની નથી. આમાંથી તમને ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ક્લિયર? અહીંયા તમને અંદરની તરફ વધારે જોવા મળશે. ક્લિયર? અને અહીંયા તમને ઓછા તમને જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ક્લિયર? હવે તમે ઘરે છે તમને તમારા મમ્મી કે સિસ્ટરને તમે બરોબર છે પ્રેશર કુકર ઉપર તમને કોઈ પણ વસ્તુ છે બનાવતા તમે જોઈ હશે. ક્લિયર? આપણે માની લઈએ કે આપણે ભાત બનાવવાના છે, આપણે રાઈસ બનાવવાની છે. ક્લિયર? તો પહેલા તમે શું કરશો? ક્લિયર? આપણે જે એક્ઝામ્પલ લઈએ છીએ. ક્લિયર? એ એક્ઝામ્પલ કેમી ઓસ્મોટિક થિયરીને લાગુ પડે છે. ક્લિયર? એટલે આપણે તો એક્ઝામ્પલને તમે યાદ રાખશો તો તમને ઓટોમેટિક તમે કેમી ઓસ્મોટિક થિયરી તમને સમજાઈ જશે. ક્લિયર? તો તમે પહેલા શું કરશો? તમારે રાઈસ બાફવા છે. ક્લિયર? તમારે ભાત છે તમારે બાફવા છે. તો તમે પહેલા શું કરશો? ભાતને લેશો. ભાતને પહેલા પાણીથી તમે સાફ કરશો. ક્લિયર? પછી તમે શું કરશો? ભાતને તમે બરોબર છે પ્રેશર કુકરની અંદર તમે એડ કરશો. જે બરોબર છે ચોખા હતા. ક્લિયર? ચોખાને તમે શું કરશો? પ્રેશર કુકરની ઉપર પ્રેશર કુકરમાં તમે એડ કરશો. પછી તમે શું કરશો? થોડુંક પાણી લેશો. ક્લિયર? કે જે રીતે ચોખા છે. ક્લિયર? એનાથી થોડાક ઉપરની તરફ આવે એટલું પાણી તમે એની અંદર એડ કરશો. પ્રેશર કુકરનું ઢાંકણું હશે એને તમે બંધ કરશો. ગેસ છે તમે ચાલુ કરશો. પછી તમને એમ કહેશે 3 સીટી થાય. ક્લિયર? 3 સીટી થાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો. એટલે તમારે છે એ તમારા ચોખા છે એ ભાતની અંદર નિર્માણ થઈ જશે. કઈ રીતે થાય છે? તો પેલા તમે શું કર્યું? પેલા તમે ચોખા એડ કર્યા. ક્લિયર? એની અંદર પાણી એડ કર્યું. તમે ગરમ એડ કર્યું. ક્લિયર? એટલે શું થશે? પાણી છે ક્લિયર તમે ગરમ કર્યું એટલે પાણી ગરમ થશે. પાણી ગરમ થશે તો તમને ખ્યાલ છે કે પાણીની પ્રવૃત્તિ શું છે? પાણી ગરમ થાય તો એ બાષ્પની અંદર રૂપાંતર પામશે. કે રૂપાંતર પામશે? બાષ્પની અંદર રૂપાંતર પામશે. ધીરે ધીરે પાણી છે બાષ્પની અંદર રૂપાંતર પામ્યું, પાછું બાષ્પની અંદર રૂપાંતર પામ્યું. બરોબર છે? હવે એક સમય એવો આવશે કે આખું પ્રેશર કુકર છે શું થશે? આખું પ્રેશર કુકર છે એ બરોબર પાણીની વરાળથી ભરાઈ જશે. ક્લિયર? અને જો હજી પાણીની વરાળ અંદર એડ થશે તો પ્રેશર કુકર છે એ ફાટી જશે. એટલે શું થશે? એમાં તમારે સીટી વાગશે. બરોબર છે? એટલે સીટી વાગશે એટલે તમે જોશો તો તમે છે પાણી બરોબર છે વરાળ છે બહારની તરફ તમને નીકળતી હશે. ક્લિયર? પાણીની વરાળ બહાર નીકળી જશે એટલે સીટી ઓટોમેટિક બંધ થઈ જશે. પાછું પાણી ગરમ થશે, પાછી વરાળ બનશે. એટલા પ્રમાણમાં વરાળ બનશે કે જો વધારે વરાળ એની અંદર રાખવામાં આવે. ક્લિયર? તો કુકર ફાટી જાય. એ સમય શું કરશે? પાછી સીટી વાગશે. ક્લિયર? એવી રીતે ત્રીજી વખત સીટી વાગે. બરોબર છે? 3 સીટી થઈ જાય એટલે તમે ગેસ બંધ કરી દેશો. હવા હશે તમે પેલા કાઢશો. ક્લિયર? અને પછી તમે શું કરશો? જોશો તો તમારા બરોબર છે રાઈસ છે. ક્લિયર? એ તમારે બફાઈ ગયા હશે. ક્લિયર? તો સેમ ટુ સેમ. ક્લિયર? હવે આપણે આમ વાત કરીએ કે અંદરની તરફ પાણીના અણુઓ તૂટે છે. ક્લિયર? અને હાઇડ્રોજન આયનમાં વધારો થાય છે. ક્લિયર? બીજી વસ્તુ શું થાય છે કે જે આપણે વાત કરવામાં પ્લાસ્ટોકિનોન છે એ બહારથી અંદરની તરફ એક હાઇડ્રોજન લઈ આવે છે. ક્લિયર? એક ઇલેક્ટ્રોનનું વહન થશે તો પ્લાસ્ટોકિનોન એક હાઇડ્રોજન અંદરની તરફ લઈ આવશે. ક્લિયર? એવી રીતે હાઇડ્રોજન આયનો અંદરની તરફ બરોબર છે સંગ્રહ પામે છે. ક્લિયર? શું થાય છે? અંદરની તરફ સંગ્રહ પામે છે. ક્લિયર? અને બહારની તરફ હાઇડ્રોજન આયન છે એનું પ્રમાણમાં ઘટાડો થાય છે. હવે એક સમય એવો આવશે કે થાઇલેકોઇડના પટલની અંદર એટલા હાઇડ્રોજન જમા થશે. ક્લિયર? જો એના કરતા વધારે હાઇડ્રોજન જો એની અંદર રાખવામાં આવે તો થાઇલેકોઇડનું પટલ છે એ તૂટી જશે.
પ્રેશર કુકરની જેમ થાઇલેકોઇડનું પટલ તૂટી જશે. ક્લિયર? હવે થાઇલેકોઇડનો પટલ ન તૂટે, થાઇલેકોઇડના પટલને બચાવવા માટે શું કરવું પડશે? જેટલા પણ થાઇલેકોઇડના પટલની અંદર જેટલા પણ હાઇડ્રોજન આયન છે એ બધાને આપણે ત્યાંથી રિમૂવ કરવા પડશે. ક્લિયર? એ બધાને ક્યાંથી રિમૂવ કરવા પડશે? એને બરોબર છે થાઇલેકોઇડના પટલમાંથી તમારે રિમૂવ કરવા પડશે. ક્લિયર? તો અહીં હાઇડ્રોજન આયન જમા થયા. ક્લિયર? હાઇડ્રોજન આયન જમા થયા. આપણે પ્લસ દર્શાવીએ એટલે આપણે ખ્યાલ આવે હાઇડ્રોજન આયન છે. ક્લિયર? આ બધા હાઇડ્રોજન આયન છે. ક્લિયર? હવે એની અંદર બરોબર છે એટલા હાઇડ્રોજન જમા થશે. જો એનાથી વધારે જમા થયા તો થાઇલેકોઇડનું પટલ છે તૂટી જશે. એટલે થાઇલેકોઇડને શું કરવું પડશે? હાઇડ્રોજન આયનને રિમૂવ કરવા પડશે અને થાઇલેકોઇડ પટલમાંથી દૂર કરવા પડશે. થાઇલેકોઇડના પટલમાં આખે પટલ તો પેક છે. ક્લિયર? હવે તમે થાઇલેકોઇડનું પટલ તો પેક છે, હવે તમારે શું કરવું પડે? એક જગ્યાએથી બરોબર મુક્ત કરવા પડે. તો ક્યાંથી મુક્ત થશે? એટીપીએસ. બરોબર છે? એટીપીએસ ઉત્સેચક છે. ક્લિયર? એ કાર્ય કરશે. એટીપીએસ ઉત્સેચક છે એ કાર્ય કરશે. ક્લિયર? અને બધા હાઇડ્રોજન આયન છે મુક્ત થશે. ક્લિયર? બધા હાઇડ્રોજન આયન મુક્ત થશે. ક્લિયર? હવે તમે જોયું હશે, હવે જેવી પ્રેશર કુકરની અંદર બરોબર છે પ્રેશર કુકરની અંદર જેવી બાષ્પ બનશે. ક્લિયર? તો હવે એ બાષ્પનું એક લેવલ સુધી બાષ્પ એની અંદર રહેશે, પણ જો એક લેવલ કરતા બાષ્પનું પ્રમાણ વધી જાય, ક્લિયર, તો સીટી વાગશે. ક્લિયર? અને સીટી એકદમ એટલી જોરથી વાગશે કે પ્રેશર દબાણપૂર્વક જેટલી પણ હવા છે ક્લિયર બહાર નીકળવાની ટ્રાય કરશે. ક્લિયર? તો શું થશે? હવે તમે જે બરોબર છે હવે તમે એક એક્સપિરિયન્સ તમે કરજો કે જ્યારે પ્રેશર કુકરમાં જ્યારે હવા બહાર નીકળતી જ્યારે સીટી વાગતી હોય, ક્લિયર, ત્યારે સીટીની આજુબાજુ તમે ખાલી બરોબર છે અહીંયા વચ્ચે આ સીટી છે. ક્લિયર? આજુ બાજુ તમે આમાં હાથ રાખશો તો તમારા હાથ છે દાજી જશે. ક્લિયર? શું કામ? કારણ કે એટલી ઉર્જાથી બરોબર છે બાષ્પને બહાર ફેંકે છે કે જેનાથી આપણે દાજી પણ જઈ શકીએ. ક્લિયર? તો સેમ ટુ સેમ અહીંયા હાઇડ્રોજન આયન છે. ક્લિયર? બહાર અંદરથી થાઇલેકોઇડના પટલની અંદરથી બહાર એવી રીતે મોકલવામાં આવે કે એમાંથી એક ઉર્જાનું નિર્માણ થાય છે. શું થશે? એ ઉર્જાનું નિર્માણ થશે. ક્લિયર? અને ઉર્જાનું નિર્માણ બરોબર છે એડીપી આવેલો છે, એમાં ઇનઓર્ગેનિક ફોસ્ફેટ જોડાઈ જશે. ક્લિયર? એટલે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે એડીપીમાં તમે બરોબર અકાર્બનિક ફોસ્ફરસ જોડાશે અને એને એક બંધનું નિર્માણ કરશે. ક્લિયર? હવે જી બરોબર છે જેટલા હાઇડ્રોજન નીકળ્યા એ જેટલા દબાણપૂર્વકથી હાઇડ્રોજન નીકળ્યા, ક્લિયર, તેમાંથી અમુક પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે. ક્લિયર? એ ઉર્જાનો ઉપયોગ છે એ એડીપી માંથી બરોબર એટીપી બનાવવામાં થાય છે. શું થાય છે? એડીપી માંથી એટીપી બનાવવામાં થાય છે અને એ ઉર્જા છે એ ફોસ્ફરસના બંધ સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર? આ રીતે એટીપી નું નિર્માણ થાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એક ઇમેજ જોયેલી હતી. ક્લિયર? આપણે એમાં જોયેલું હતું કે હાઇડ્રોજન આયન અંદરની તરફ જમા થાય છે. ક્લિયર? અને એક તરફ એટીપીએસ ઉત્સેચક આવેલો છે, તમને બરોબર હાઇડ્રોજન આયન બહારની તરફ મોકલે છે. ક્લિયર? આપણે એ ઇમેજ પણ આપણે જોશું એટલે આપણે બરોબર ડિટેલમાં આપણે ડિસ્કશન પણ આપણે કરશું. ક્લિયર? તો આપણે શું જોયું કે આપણે વાત કરવામાં આવે કે કઈ રીતે બરોબર આપણે 3 પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયનનું બરોબર છે જોડાણ સર્જાય તો આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કર્યું કે હાઇડ્રોજન આયન જો જમા થઈ ગયો, ક્લિયર, હવે એને રિલીઝ કરવામાં આવે, એને મુક્ત કરવામાં આવે તો એમાંથી ઉર્જાનું નિર્માણ કઈ રીતે થાય એ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? આપણે એક આગળ ઇમેજ પણ જોશો એટલે ઇમેજ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે બરોબર એ ટીપીએસ ઉત્સેચક છે એમાં તમને 2 ભાગ આવેલા હશે, એક F0 ભાગ અને એક F1 ભાગ. ક્લિયર? એ પણ આપણે હમણાં ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો અત્યારે તમને ખ્યાલ આવી ગયો કઈ 3 પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયનમાં બરોબર છે ધોળાંશનું નિર્માણ થશે અને કઈ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયનને મુક્ત કરવામાં આવે ને એમાંથી ઉર્જાનું નિર્માણ થશે. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટીમાં જોઈએ, આપણે પ્રિય પુસ્તક એનસીઈઆરટીમાં જોઈએ કે એના વિશે શું લખેલું છે. ક્લિયર? ચાલો હવે આપણે એ સમજીએ કે કયા કારણોસર પટલની આરપાર પ્રોટોનનું જોડાણ સર્જાય છે. તો આપણે ઓલરેડી આપણે જાણી ચૂક્યા છીએ. ક્લિયર? કે કઈ 3 પ્રક્રિયા દ્વારા બરોબર છે કઈ 3 પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયન છે એમાં જોડાણનું નિર્માણ થશે. ક્લિયર? આપણે એ પ્રક્રિયા ઉપર ધ્યાન આપવું જોઈએ કે જે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેમના પરિવહન દરમિયાન પૂર્ણ થાય છે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ક્લિયર? ક્લોરોફિલ એના અણુઓ પાસે પ્રકાશ આવે, ઇલેક્ટ્રોન મુક્ત થાય
ક્લિયર, અને એ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન આયન અંદરની તરફ આવે છે, પાણીના અણુનું તૂટે છે, ક્લિયર, એ બધી એ જ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન આયન છે તમને અંદરની તરફ જમા થશે અને બહારની તરફ બરોબર છે ઓછા થશે, ક્લિયર, એટલે 2 પોઈન્ટ વચ્ચે તમને ધોરાશનું નિર્માણ થશે, ક્લિયર, જેથી તે તબક્કાને સુનિશ્ચિત કરી શકાય કે જેના કારણે પ્રોટોન ધોરાશનો વિકાસ થાય છે, ક્લિયર. તો હવે આપણે એ 3 તબક્કા ક્યાં છે એના ઉપર આપણે ડિસ્કશન આપણે કરીએ, ક્લિયર. તો શું કે છે, જ્યારે પટલની અંદરની તરફ પાણીનું અણુનું વિભાજન થાય છે જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન આયન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય છે, ક્લિયર. તો આપણે આ પોઈન્ટ ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ, ક્લિયર. તો આપણે આ પોઈન્ટ ઉપરથી તમને શું કહે છે કે તમને થાઇલેકોઇડના પટલની અંદર પાણીનું વિભાજન થાય છે, ક્લિયર, અને પાણીનું વિભાજન થવાથી અંદરની તરફ હાઇડ્રોજન આયન જમા થશે, ક્લિયર, સમજાઈ ગયું. અંદરની તરફ હાઇડ્રોજન આયન જમા થશે, પહેલો પોઈન્ટ આપણે ખ્યાલ છે અને આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. બીજો પોઈન્ટ શું કે છે, જેમ કે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે, ક્લિયર. આપણે ઈ પણ પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો કે જ્યારે ઇલેક્ટ્રોન છે PS2 માંથી મુક્ત થાય છે, પ્લાસ્ટોક્વિનોનમાં આવે છે, પ્લાસ્ટોક્વિનોન શું કરશે, એક હાઇડ્રોજનને પોતાની પાસે લેશે, બહારના અવકાશમાંથી હરિતકણના અવકાશમાંથી એક હાઇડ્રોજનને લેશે, ક્લિયર, અને એ ઇલેક્ટ્રોનને આગળની તરફ વહન કરશે પરંતુ હાઇડ્રોજનને વહન કરતું નથી. એટલે હાઇડ્રોજન છે તમને બરોબર છે આપણે થાઇલેકોઇડના પટલના અવકાશની અંદર એને સંચિત કરવામાં આવે છે, ક્લિયર. હવે શું કહે છે, એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહારની તરફ આવેલો હોય છે, ક્લિયર. તો શું કહે છે, ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક છે, ક્લિયર, એ પટલની બહારની તરફ આવેલો હોય છે. આપણે શું ડિસ્કશન કર્યું, ઇલેક્ટ્રોન છે PS2 સિસ્ટમ તમને ક્યાં જોવા મળે છે, થાઇલેકોઇડના પટલમાં તમને જોવા મળે છે, ક્લિયર. હવે થાઇલેકોઇડના પટલની અંદર ખૂપેલો હશે એટલે ઇલેક્ટ્રોન એથી મુક્ત થશે તો ઇલેક્ટ્રોન છે, ક્લિયર, એ તમને હરિત કણના અવકાશમાં જોવા મળશે. થાઇલેકોઇડના પટલમાં તમને ઇલેક્ટ્રોન નહીં જોવા મળે, ક્લિયર. એક વસ્તુ યાદ રાખજો અને એ ક્વેશ્ચન તમને આઉટ ઓફ NCERT-માં જ આપેલો છે પણ આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન કહેવાય, ક્લિયર, કે જે PS2 અથવા PS1 માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય છે તો પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક ક્યાં આવેલો હશે, થાઇલેકોઇડના પટલની અંદર, થાઇલેકોઇડના અવકાશની અંદર કે હરિત કણના અવકાશની અંદર. તો ક્યાં આવે, હરિત કણના અવકાશની અંદર તમને જોવા મળશે, ક્લિયર. તેમાં પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે, ક્લિયર. તો શું કે છે, પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક છે, ક્લિયર, એ ઇલેક્ટ્રોન વાહક પાસે સ્થળાંતરિત નથી કરતા, ક્લિયર, કોની પાસે કરે છે, હાઇડ્રોજન આયનને સ્વીકાર કરે છે, ક્લિયર, એવા એક બરોબર છે પરિવહન પાસે મોકલે છે, એક એવા અણુ પાસે મોકલે છે જે ઇલેક્ટ્રોનને પણ લેશે, હાઇડ્રોજનને પણ પોતાની તરફ લેશે, ક્લિયર. અને આ પ્રવાહના સમયે આ અણુ છે, ક્લિયર, એક બહારથી એક પટલના અવકાશમાંથી કે હરિત કણના અવકાશમાંથી એક પ્રોટોન લઈ લે છે, ક્લિયર. જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે ત્યારે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત કરે છે, ક્લિયર. તો આ પોઈન્ટ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે, ક્લિયર, કે પ્લાસ્ટોક્વિનોન શું કરશે, બહારથી હાઇડ્રોજન લેશે અને થાઇલેકોઇડના પટલની અંદર એને મુક્ત કરશે. ક્લિયર. તો શું કે છે, આપણે NCERT-માં બરોબર છે આ પોઈન્ટ એવી રીતે ડાયરેક્ટ આપેલો નથી પરંતુ આપણે ખ્યાલ હોવો જોઈએ. NCERT-માં લખેલો છે પરંતુ ડાયાગ્રામમાં આપેલો નથી, ક્લિયર. તો શું કે છે, જેવું પ્રકાશ તંત્રમાંથી જ્યારે બરોબર સાઇટોક્રોમ B6 પાસે આવશે ત્યારે અહીંયા તમને શું જોવા મળશે, પ્લાસ્ટોક્વિનોન જોવા મળશે, ક્લિયર. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે, ઇમેજમાં પણ આપેલો હતો, ક્લિયર. તો એ પ્લાસ્ટોક્વિનોન શું કરશે, હાઇડ્રોજનને બહારથી લેશે અને અંદરની તરફ સ્થળાંતરિત કરશે, ક્લિયર. પછી બીજો ત્રીજો પોઈન્ટ શું છે કે NADP રિડક્ટેસ ઉત્સેચક છે પટલની બહારની તરફ એક સ્ટ્રોમામાં તરફ તમને હાજર હોય છે, ક્લિયર. તો શું કે છે, NADP રિડક્ટેસ ઉત્સેચક છે એ તમને બહારની તરફ તમને હાજર હશે. ક્યાં હશે, NADP રિડક્ટેસ ઉત્સેચક છે તમને
હરિતકણના અવકાશની અંદર હાજર હશે. થાઇલેકોઇડના પટલમાં કે થાઇલેકોઇડના અવકાશમાં હાજર હશે નહીં. ક્લિયર. અને PS1 ના ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન NADP+ ને NADPH2 માં રિડક્શન કરવા માટે આવશ્યક હોય છે. ક્લિયર. આ પ્રોટોન છે સ્ટ્રોમામાંથી પણ દૂર થાય છે. ક્લિયર. તો શું કે છે, બે પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયન છે એ થાઇલેકોઇડના પટલની અંદર નિર્માણ પામે છે. ક્લિયર. એની સંખ્યામાં વધારો કરે છે. અને એક પ્રક્રિયા દ્વારા હરિતકણના અવકાશમાંથી બરોબર છે હાઇડ્રોજન આયન છે ક્લિયર એ ઓછો થાય છે. ક્લિયર. સમજાઈ ગયું. તો આ ત્રણ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન આયનનું નિર્માણ થાય છે. અને આ ત્રણ પ્રક્રિયા દ્વારા શું થશે, બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયન છે એમાં તમને તફાવત સર્જાશે. બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયનનો ધોળાશનું નિર્માણ થશે. ક્લિયર. આમ હરિતકણના આધારકમાં આવેલા પ્રોટોનની સંખ્યા ઘટે છે ત્યારે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે. ક્લિયર. તો અહીંયા શું કહે છે, હરિતકણ છે બરોબર છે, આ થાઇલેકોઇડ છે, તો આમાં પ્રોટોનની સંખ્યા વધશે અને પ્રોટોનની સંખ્યા તમને ઓછી થશે. ક્લિયર. આ રીતે થાઇલેકોઇડના પટલની આરપાર એક પ્રોટોન ધોળાશ ઉત્પન્ન થાય છે અને એ જ રીતે પોલારના પીએચમાં પણ નોંધનીય ઘટાડો થાય છે. ક્લિયર. વેરી IMP પોઈન્ટ છે. ક્લિયર. હવે વાત કરવામાં આવે કે થાઇલેકોઇડના પટલની અંદર હાઇડ્રોજન આયનનો વધારો થાય છે. હાઇડ્રોજન આયન છે કોના માટે રિસ્પોન્સિબલ છે, પીએચ માટે જવાબદાર છે. ક્લિયર. અને જો જેટલું હાઇડ્રોજન આયન વધારે હશે ક્લિયર એટલી તમને એસિડિક પીએચ જોવા મળશે. જેટલો હાઇડ્રોજન આયન ઓછો જોવા મળશે એટલી તમને બેઝિક પીએચ તમને જોવા મળશે. ક્લિયર. આપને ખ્યાલ છે કે પાણી છે ક્લિયર એમાં H+ આવેલો હશે ક્લિયર અને OH- આવેલો હશે. ક્લિયર. તો આ વધારે હશે ક્લિયર તો પીએચ છે તમને એસિડિક તમને જોવા મળે. ક્લિયર. જ્યારે તમને આ વધારે હશે ત્યારે તમને પીએચ છે તમને બેઝિક તમને જોવા મળશે. ક્લિયર. તો એ તમને ખ્યાલ હોવો જો. હવે વિચાર કરો, હવે તમને ફેરવીને પણ તમને ક્વેશ્ચન પૂછે. ક્લિયર. શું ફેરવીને ક્વેશ્ચન પૂછે, હવે તમને એમ પૂછે કે વાત કરવામાં આવે કે કેમી ઓસ્મોટિક થિયરી દ્વારા નીચે કઈ જગ્યાએ પીએચ ની માં તમને એસિડિક પીએચ બને છે. એસિડિક પીએચ એટલે શું, 7 કરતા ઓછી પીએચ હોય. ક્લિયર. તો વધુ એસિડિક બને એટલે પીએચ માં ઘટાડો થાય. પીએચ માં ઘટાડો થાય. ક્લિયર. 7, 6, 5, 4, 3 તો એ રીતે પીએચ માં ઘટાડો થશે. ક્લિયર. તો કઈ પ્રકાર તમને એમ પૂછવામાં આવે કેમી ઓસ્મોટિક થિયરી દ્વારા કઈ જગ્યાએ પીએચ માં ઘટાડો જોવા મળશે. ક્લિયર. કઈ જગ્યાએ આવે, આધાર આપણે વાત કરવામાં થાઇલેકોઇડના અવકાશની અંદર. ક્લિયર. કઈ જગ્યાએ પીએચ માં વધારો થશે, કઈ જગ્યાએ, હરિતકણના અવકાશની અંદર. ક્લિયર. હવે આપણા માટે પ્રોટોન ધોળાશ એટલા માટે રસપ્રદ કેમ છે તો આપણે એ પણ આપણે ડિસ્કશન કરીએ કે પ્રોટોન ધોળાશ શું કામ જરૂરી છે, તો શું કામ, એટીપી નું નિર્માણ કરવા માટે જવાબદાર છે. ક્લિયર. હવે ઘણા બધા સ્ટુડન્ટને ક્વેશ્ચન થશે ક્લિયર કે સર તમે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તમે ડિસ્કશન કરતા હતા ત્યારે તમે વાત કરેલી હતી કે જે હાઇડ્રોજન પાણીનો અણુ તૂટશે એ અણુ જે પાણીનો અણુ તૂટશે એટલે હાઇડ્રોજન આયન મુક્ત થશે. એ હાઇડ્રોજન છે એ NADP+ ના રિડક્ટેશનમાં NADP ના રિડક્શનમાં ઉપયોગી છે અને NADPH2 નું નિર્માણ કરશે. ક્લિયર. અને તમે કેમી ઓસ્મોટિક થિયરીમાં તમે એમ કહો છો કે હાઇડ્રોજન આયન છે પટલના થાઇલેકોઇડ પટલની અંદર સંચિત થાય છે. ક્લિયર. તો એનો એકદમ સિમ્પલ છે. ક્લિયર. તમારે કન્ફ્યુઝ થવાનું નથી. ક્લિયર. અહીંયા આપણે શું વાત કરી, આપણે વાત કરી ક્લિયર આ શું છે, આપણે વાત કરી કે હરિતકણ છે. આપણે શું માની હરિતકણ છે. ક્લિયર. અહીંયા તમને જોવા મળે આ શું છે, થાઇલેકોઇડ છે. આપણે વાત કરી કે આ શું છે, થાઇલેકોઇડ છે. ક્લિયર. તો તમને એ બરોબર છે. અહીંયા પાણીના અણુનું તૂટશે. ક્લિયર. અહીંયા પાણીનો અણુ તૂટશે, થાઇલેકોઇડના પટલની અંદર પાણીનો અણુ તૂટશે એટલે H+ છે એ તમને જમા થશે. ક્લિયર. હવે NADP રિડક્ટેસ ક્યાં આવેલો છે, NADP ક્યાં આવેલો છે, બરોબર છે, ક્યાં આવેલો છે, NADP ક્યાં આવેલો છે, હરિતકણના અવકાશમાં. ક્લિયર. તો હવે આપણે હમણાં શું વાત કરી કે હાઇડ્રોજન આયન છે પાણીના અણુ તૂટશે એટલે હાઇડ્રોજન આયન જમા થશે. હાઇડ્રોજન આયન જમા થશે. ક્લિયર. સમજાઈ ગયું. હવે હાઇડ્રોજન આયન એટલા જમા થયા કે ATPase ઉત્સેચક અહીંયા શું આવેલું છે, અહીંયા આપણે માની લઈએ કે અહીં ATPase ઉત્સેચક આવેલું છે. શું છે, ATPase ઉત્સેચક.
क्लियर શું આવેલું છે એટીપીએસ ઉત્સેચક આવેલું છે ક્લિયર હવે વાત કરવામાં આવે કે અંદર એટલી પ્રમાણમાં હાઇડ્રોજન આયન છે જમા થયો કે જો વધારે જમા થશે તો પટલ છે તૂટી જશે તો હાઇડ્રોજન આયન મુક્ત થશે તો હાઇડ્રોજન આયન અહીંથી બહાર નીકળી ગયા ક્લિયર તો તમે વિચાર કરો હાઇડ્રોજન આયન છે થાઇલેકોઇડના પટલમાંથી તમને બરોબર છે બહાર નીકળી ગયા થાઇલેકોઇડના પટલમાંથી બહાર નીકળી ગયા અને ક્યાં ગયા बरोबर है हरित कणना अवकाशમાં હવે અહીં હાઇડ્રોજન આયન વધી ગયા બરોબર છે અને આ હાઇડ્રોજન આયન છે એનએડીપી ના રિડક્શનમાં ઉપયોગી છે ક્લિયર અને આપણે વાત કરવામાં આવે તો થાઇલેકોઇડની પટલની અંદર હાઇડ્રોજન આયનનું નિર્માણ મુખ્યત્વે કઈ રીતે થાય છે મુખ્યત્વે પાણીના અણુઓ તૂટે છે તે રીતે તમને એનું વહન તમને જોવા મળશે જેટલા પાણીના અણુ તૂટશે એટલું વધારે પ્રમાણમાં હાઇડ્રોજન આયન જમા થશે ક્લિયર ઓલો જે બીજી રીતે હાઇડ્રોજન આવે છે એ તો ઓલરેડી બહારથી આવે જ છે પરંતુ પાણીના અણુ તૂટવાથી હાઇડ્રોજન આયનનું નિર્માણ થાય છે અને એ હાઇડ્રોજન છે એટીપીએસ ઉત્સેચક દ્વારા બહારની તરફ નિકાલ પામે છે અને એ હાઇડ્રોજન છે એનએડીપી ના રિડક્શનમાં ઉપયોગી છે ક્લિયર પોઈન્ટ મગજમાં ખ્યાલ આવ્યો બે વસ્તુ તમે જો અલગ અલગ રીતે તમે જોશો તો તમે કન્ફ્યુઝ થશો ક્લિયર પરંતુ બેને તમે કનેક્ટ કરીને તમે જોશો તો શું થશે બેને તમે કનેક્ટ કરીને જોશો તો તમને એકદમ ઈઝી લાગશે ક્લિયર તો આપના માટે પ્રોટોન ઢાર એટલા માટે રસપ્રદ છે કે પ્રોટોન ઢાર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઢોળાંશ તૂટવાથી ઉર્જા મુક્ત થાય છે ક્લિયર અને ઢોળાંશ બરોબર એ રીતે તૂટે છે કે એટીપીએસ ઉત્સેચક છે એડીપી માંથી બરોબર એટીપી નું નિર્માણ કરે છે ક્લિયર અને એટીપીએસ ઉત્સેચક છે તમને F0 અને F1 બે ભાગમાં બનેલું હોય છે આપણે ડિસ્કશન આપણે કરીએ ક્લિયર તો પટલમાં આવેલ એટીપીએસ ના પાર પટલ F0 ના માધ્યમથી પટલની અંદરની તરફ બહાર આધાર તરફ પ્રોટોનની ગતિશીલતાના કારણે આ ઢોળાંશ તૂટે છે ક્લિયર તો આ શું કે છે આ હરિત કણ છે એની અંદર આ શું આવેલું છે થાઇલેકોઇડ આવેલું છે ક્લિયર અહીંયા પટલની અંદર અહીંયા બરોબર શું આવેલું છે એટીપીએસ આવેલું છે અને એટીપીએસ માં તમને F0 અને F1 ભાગ તમને જોવા મળશે ક્લિયર તો F0 ભાગ છે પટલમાં તમને ખૂપેલો જોવા મળશે અને F1 ભાગ છે એ પટલની બહાર હશે એટલે તમને ક્યાં જોવા મળશે હરિત કણના આધારકમાં તમને જોવા મળશે ક્લિયર હમણાં આપણે એ પણ ડિસ્કશન આપણે કરશું ક્લિયર તો એ બરોબર છે પાર પટલ માર્ગના માધ્યમથી પટલની અંદરની તરફ છે બરોબર છે પટલની અંદરની તરફથી પ્રોટોન છે બહારની તરફ નિકાલ પામશે એના કારણે છે ઢોળાંશનું બરોબર છે તૂટશે ક્લિયર એના કારણે ઢોળાંશ છે બરોબર છે બે પોઈન્ટ વચ્ચેનો બરોબર ઢોળાંશ છે તમને તૂટશે ક્લિયર ક્લિયર તો તમને શું જોવા મળે છે આ તમને કયું જોવા મળે છે થાઇલેકોઇડનું પટલ તમને જોવા મળે છે શું જોવા મળે છે થાઇલેકોઇડનું પટલ છે આ થાઇલેકોઇડનો અવકાશ છે કયો આ થાઇલેકોઇડનો અવકાશ છે તો आपने ख्याल है कि હવે આ એટીપીએસ ઉત્સેચક છે શું છે આ એટીપીએસ ઉત્સેચક છે આ એટીપીએસ ક્લિયર આ એટીપીએસ નો F0 વાળો ભાગ છે ના એટીપીએસ નો F1 વાળો ભાગ છે ક્લિયર તો એટીપી પટલની અંદર તમે જોઈ શકો છો જે પટલની અંદર ખૂપેલો છે એ એટીપીએસ નો F0 વાળો ભાગ છે અને જે પટલની બહારની તરફ જોવા મળે છે જે હરિત કણના આધારકની અંદર ભાગ જોવા મળે છે કયો છે હરિત કણના આધારકની અંદર જે ભાગ જોવા મળે છે કયો છે F1 ભાગ છે ક્લિયર હવે તમે આની અંદર તમે જોઈ શકો કે જેવો હાઇડ્રોજન આયન છે અંદરની તરફ આવશે એ બરોબર એટીપીએસ માંથી બરોબર છે હાઇડ્રોજન આયન થાઇલેકોઇડના પટલથી હરિત કણના અવકાશની અંદર આવશે તો એડીપી માંથી બરોબર છે એટીપી નું નિર્માણ થશે એટલે એડીપી માં એ અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈ જશે અને પાણીના અણુનું નિર્માણ એટીપી ના અણુનું નિર્માણ કરશે અને જોડે જોડે પાણીના અણુ છે બરોબર છે પણ તમને મુક્ત કરશે ક્લિયર એટલે પાણી એ પણ આપણે એટલું ડિટેલમાં આપણે જોવાનું નથી કે પાણીનો અણુ કઈ રીતે બરોબર છે એ આવે છે ક્લિયર પરંતુ એટલું યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન આયન છે થાઇલેકોઇડના પટલમાંથી જેવું બહાર નીકળશે એટલા ફોર્સથી બહાર નીકળશે કે ઈ ફોર્સથી શું થશે
હવે આપણે એટીપીએસ અહીંયા તમને એકદમ સિમ્પલ ફોર્મમાં તમને બતાવેલો છે ક્લિયર આપણે આગળ એક ફોર્મ પણ જોશું કે આપણે વાત કરવામાં આવે કે તમે ટર્બાઇન તમે જોયું હશે શું જોયેલું હશે ટર્બાઇન તમે જોયું હશે ક્લિયર એમાં તમે જોયેલું હશે કે આપણે ધોધ પડે ક્લિયર કે કોઈ આપણે નર્મદા ડેમ છે ક્લિયર તો નર્મદા ડેમ ઉપરથી બરોબર છે ઉપરથી પાણી પડે તો શું આવશે એક નીચે બરોબર છે ટર્બાઇન હશે ટર્બાઇન ઉપર પાણી પડે એટલે ટર્બાઇન આખે આખું ફરે શું ફરશે ટર્બાઇન આખે આખું ફરશે અને એ ટર્બાઇન ફરે એટલે શું થશે ટર્બાઇન ફરે એટલે એમાંથી ઉર્જા મુક્ત થશે ક્લિયર તો સેમ ટુ સેમ પણ અહીં જોવા મળે જેવો હાઇડ્રોજન આયન આમ પાસ થશે એટલે આખે આખું જે એટીપીએસ ઉત્સેચક છે આમ ફરશે એટીપીએસ ઉઠશે બરોબર એક હાઇડ્રોજન આયન પસાર થયો તો એટીપીએસ ઉત્સેચક આમ ફરશે પાછો હાઇડ્રોજન આયન બરોબર બહાર થયો એટલે એટીપીએસ ઉત્સેચક ફરશે આવી રીતે આમ સતત ફરશે એટલે શું થશે ફરે એટલે એમાંથી ઉર્જાનું નિર્માણ થશે અને એ ઉર્જાનો ઉપયોગ કરી બરોબર છે એડીપી ની અંદર આપણે એક ફોસ્ફેટ જોડી દઈ અને જે ફોર્મમાં ફોસ્ફેટ જોડાશે એ બંધની અંદર બરોબર ઉર્જા છે એનો સંગ્રહ થશે અને આપણે એને શું કહેવામાં આવે આપણે એટીપી કહેવામાં આવે ક્લિયર જો આ ઇમેજ તમે જો આ ઇમેજમાં તમને સરખી રીતે ખ્યાલ આવશે ક્લિયર તો આ તમને શું જોવા મળે છે આ પટલ વાળો ભાગ છે ક્લિયર અહીંયા શું છે પટલ વાળો ભાગ છે આ F0 વાળો ભાગ છે આ F1 વાળો ભાગ છે ક્લિયર અહીંયા તમને શું જોવા મળે છે આ થાઇલેકોઇડનો અવકાશ છે ક્લિયર અને હરિતકણનું તમને આધારક તમને જોવા મળે છે શું જોવા મળે હરિતકણનું આધારક જોવા મળે છે હવે જેવો હાઇડ્રોજન આયન આમ જમા થાય બરોબર છે હવે જેવો હાઇડ્રોજન આયન આમથી આમ નીકળશે આખે ઉવા છે બરોબર છે F0 ભાગ આમ ફરશે ક્લિયર F01 છે આખે આમ ભાગ ફરશે ક્લિયર હવે આ F01 જેવો આમ ભાગ ફરશે ક્લિયર F0 ભાગ છે જેમ આમ ફરશે એમ શું થશે ઉર્જાનું નિર્માણ થશે અને એ ઉર્જાનો ઉપયોગ કરી એડીપી છે એ અકાર્બનિક ફોસ્ફેટ એની જોડે જોડી દેશે અને જે જોડાણ દ્વારા બરોબર છે એડીપી નો એ અકાર્બનિક ફોસ્ફેટ જોડાશે એને શું કહેવામાં આવે એટીપી કહેવામાં આવે ક્લિયર વેરી આ ઇમેજ પણ તમને આ જ વસ્તુ તમને બતાવે છે ક્લિયર કે કઈ રીતે તમને જોવા મળે છે ક્લિયર અહીંયા શું કે છે અહીંયા હાઇડ્રોજન આયન જમા થયા તો આ તમને શું બતાવે છે આ થાઇલેકોઇડનું પટલ છે ક્લિયર આ થાઇલેકોઇડનો અવકાશ છે ક્લિયર આ હરિતકણનો આધારક છે ક્લિયર આ બરોબર છે આ એટીપીએસ ઉત્સેચક તમને જોવા મળે છે આખે કોઈ એટીપીએસ ઉત્સેચક છે તેમાં F0 ભાગ જોવા મળે છે આ શું છે F0 ભાગ છે ના તમને F1 ભાગ તમને જોવા મળે છે ક્લિયર તો આપણે એટીપીએસ ઉત્સેચકના તમને અલગ અલગ તમને કઈ રીતે શું કામ બતાવવામાં આવે એટલે તમને ખ્યાલ આવે કે એમાંથી ઉર્જાનું નિર્માણ કઈ રીતે થાય ક્લિયર ઘણી બધી જગ્યાએ તમે ખાલી એટલું તમને કહી દેશે શું કે બરોબર હાઇડ્રોજન આયન બરોબર તૂટશે હાઇડ્રોજન આયનનું ઢોળાંશ તૂટશે એટલે બરોબર છે હાઇડ્રોજન બહારની તરફ નીકળશે એટલે એટીપીએસ ઉત્સેચક છે એટીપીનું નિર્માણ કરશે એટલે આપણે ડિટેલમાં ખબર હોવી જોઈએ કે કઈ રીતે એટીપીનું નિર્માણ કરે છે ક્લિયર હવે તમે કેમિઓસ્મોટિક થિયરી બધાને અઘરી શું કામ લાગે છે શું કામ કારણ કે તમે બુકમાં એને એવી રીતે અટપટી રીતે આપે છે ઘણી બધી તમે રેફરન્સ બુક તમે એવી રીતે તમે જોશો કે એમાં તમને ખબર જ નહીં પડે કે આ કેમિઓસ્મોટિક થિયરી શું કહેવા માંગે છે ક્લિયર એટલે બધાને કેમિઓસ્મોટિક થિયરી છે બધાને હાર્ડ લાગે છે અને આપણે સમજ્યા એટલે તમને કેમિઓસ્મોટિક થિયરી તમને એકદમ ઈઝી લાગશે એ મારી ગેરંટી ક્લિયર આ શું કે છે હવે હાઇડ્રોજન આયન અહીંથી બરોબર છે જમા થયા ક્લિયર આ બરોબર છે હાઇડ્રોજન આયન અંદરની તરફ આવ્યા તો આખે આખું જે ચક્ર છે ક્લિયર આવી રીતે આમ ફરશે હવે આખે આખું F0 ભાગ ફરશે તો એમાંથી બરોબર છે ઉર્જાનું નિર્માણ કરશે ક્લિયર હવે શું કે છે એટીપીએસ ઉત્સેચક બે ભાગો ધરાવે છે તેમાં F0 ભાગ હોય છે જે પટલની અંદર સ્થાપિત એટલે કે પટલની અંદર બરોબર છે આ પટલ છે ક્લિયર આ F0 ભાગ આવી રીતે તમને સ્થાપિત તમને જોવા મળે અને પારપટલ માર્ગની રચના કરે છે હાઇડ્રોજન આયન છે આના થ્રુ બરોબર છે થાઇલેકોઇડના પટલથી બહારની તરફ બરોબર છે હાઇડ્રોજન આયન જશે ક્લિયર
ક્લિયર? તો તમને હવે ખ્યાલ આવી ગયો કે કઈ રીતે બરોબર છે કે કેમી ઓસ્મોટિક થિયરી કામ કરે છે. ક્લિયર? જે પટલની આરપાર પ્રોટોનના બહારની તરફ પ્રસરણને અનુકૂળ બનાવે છે. ક્લિયર? તો પ્રોટોનનો ધોળાંશને આધારે એટલે અંદરની તરફ હાઇડ્રોજન આયન વધારે છે, બહારની તરફ ઓછા છે. ક્લિયર? એટલે એ ધોળાંશને અનુસાર પટલની આરપાર પ્રોટોનને બહાર અથવા બહાર જવા માટે સાનુકૂળ રસ્તો પૂરો પાડે છે. ક્લિયર? અને તેનો બીજો ભાગ F1, અહીં F1 આવશે, અહીંયા શું આવશે? F1. ક્લિયર? બીજો ભાગ F1 કહેવાય અને તે થાઇલેકોઇડના બહારની સપાટી કે જે આધારકની તરફ ઉપસેલા સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? તો F0 ભાગ છે થાઇલેકોઇડના પટલમાં જોવા મળશે, F1 ભાગ છે એ હરિત કણના આધારકમાં તમને જોવા મળશે, જે બહારની તરફ ઉપસેલો તમને જોવા મળશે. ક્લિયર? તો ચોક્કસપણે ઢોળાંશ તૂટવાથી ક્રિયા પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે છે, જેના કારણે ATPના F1 ના સ્વરૂપીય પરિવર્તન પામે છે. ક્લિયર? અને જેથી ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા ઉર્જાથી પ્રચુર એટીપીના ઘણા અણુનું સંશ્લેષણ થાય છે. ક્લિયર? તો શું કે છે, હવે જેવો બરોબર છે મોટર ફરશે, ક્લિયર, જેવો F0 ભાગ ફરશે તો F0 ની જોડે ઉપર જે ભાગ જોડાયેલો છે એ પણ ફરશે. ક્લિયર? એટલે એના F0 અને F1 બેમાં તમને ફેરફાર તમને જોવા મળશે અને એ ફેરફારને કારણે ઉર્જાનું નિર્માણ થશે. ક્લિયર? અને એ ઉર્જાને ઉપયોગ કરી એડીપી છે એટીપીમાં નિર્માણ પામશે. ક્લિયર? તો રસાયણ આશ્રુતિ માટે એક પટલ, એક પ્રોટોન પંપ. ક્લિયર? તો આપણે વાત કરી કે રસાયણ આશ્રુતિ અધિતર્ક છે, કિમો ઓસ્મોટિક થિયરી છે, એના માટે શું શું જરૂરી છે. ક્લિયર? એક તો એક પટલ હોવું જરૂરી છે. કોનું પટલ? થાઇલેકોઇડનું પટલ હોવું જરૂરી છે. એક પ્રોટોનનો પંપ હોવો જરૂરી છે. ક્લિયર? પ્રોટોનનો પંપ એટલે શું? પ્રોટોનને છે, ક્લિયર, એ અંદરથી બહારની તરફ ધક્કો મારે, એના માટે એક પ્રોટોન પંપ હોવો જરૂરી છે. પ્રોટોન ધોળાંશ થાઇલેકોઇડના પટલની અંદર અને હરિત કણના અવકાશની વચ્ચે પ્રોટોનનું ધોળાંશ હોવો જરૂરી છે. અને એટીપીએસના આવશ્યકતા, એટલે એટીપીએસ ઉત્સેચક હશે તો જ તમને કેમી ઓસ્મોટિક થિયરી છે તમને સારી રીતે કાર્ય કરશે. રસાયણ આશ્રુતિ છે એ તમને સારી રીતે તમને કાર્ય કરશે. ક્લિયર? હવે શું કે એ થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર બરોબર શું કે છે, થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરે. ક્લિયર? થાઇલેકોઇડના પટલની અંદર હાઇડ્રોજન આયન છે એની સાંદ્રતા વધશે. કઈ રીતે વધશે? બે પ્રક્રિયા દ્વારા વધશે અને બહારની તરફ એક પ્રક્રિયા દ્વારા એનું બરોબર છે ઘટશે. અને પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. ક્લિયર? અને એ દબાણ જેવા હાઇડ્રોજન આયન છે એ દબાણપૂર્વક થાઇલેકોઇડ પટલની બહાર મોકલવામાં આવે તો એ દબાણથી બરોબર એક ઉર્જાનું નિર્માણ થશે અને એ ઉર્જાના ઉપયોગથી એડીપી છે એટીપીમાં નિર્માણ પામશે. ક્લિયર? એટીપીએસ એક ચેનલ કે નલિકામાં માર્ગ ધરાવે છે જે પટલની આરપાર પ્રોટોનને પરવાનગી આપે છે. ક્લિયર? તો શું કે છે, એટીપીએસ છે બરોબર છે એક ચેનલ અથવા એક માર્ગની જેમ કાર્ય કરે. ક્લિયર? એટલે કે હાઇડ્રોજન આયન છે તમને બહારની તરફ ધક્કો મારે. ક્લિયર? હાઇડ્રોજન આયન છે અને બહારની તરફ ધક્કો મારશે. ક્લિયર? આ મુક્ત થયેલ પર્યાપ્ત ઉર્જા એટીપીએસ ઉત્સેચકને સક્રિય કરી એટીપી નું નિર્માણમાં બરોબર છે કાર્ય કરે છે. ક્લિયર? એટલે એટીપી જે ઉર્જા મુક્ત થાય, ક્લિયર, તો એટીપીએસ ઉત્સેચકને સક્રિય કરશે અને એટીપીએસ શું કરશે, એટીપી છે એડીપી માં એટીપી નું નિર્માણ કરશે. ક્લિયર? હવે શું કે છે, હવે શું કે ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલા NADPH ની સાથે સાથે એટીપી પણ આધારક સ્ટ્રોમામાં થતી જૈવ સંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાય છે. ક્લિયર? તો એ શું કે છે, તો ઇલેક્ટ્રોનની પ્રક્રિયા દ્વારા બરોબર છે ઇલેક્ટ્રોનના પરિવહન દરમિયાન છે એટલે NADPH2 નું નિર્માણ થયેલું હતું. ક્લિયર? હવે એટીપી નું નિર્માણ થયું. ક્લિયર? એ એટીપી ડાયરેક્ટ તમને અંધકાર પ્રક્રિયામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આપણે ખ્યાલ આવી ગયો કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને ચક્રીય ફોસ્ફોરાઇલેશન દરમિયાન એટીપી અને NADPH2 નું નિર્માણ થાય છે. ક્લિયર? અને એ એટીપી અને NADPH2 છે, ક્લિયર, એ શું કરે, અંધકાર પ્રક્રિયામાં એ ભાગ લેશે. ક્લિયર? જે CO2 ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. ક્લિયર? તો શું કે છે, એ CO2 અને બરોબર છે વાત કરવામાં આવે અને
CO2 નું સ્થાપન કરશે અને અંધકાર પ્રક્રિયા દરમિયાન જે શર્કરાનું આપણે બનાવવામાં આવે છે એના નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ક્લિયર? તમે જોઈ શકો ને આપણે આ એકચ્યુઅલી આપણે ઇમેજ આપણે ઘણી વખત જોયેલી છે એટલે તમને ખ્યાલ આવશે. ક્લિયર? આ તમને થાઇલેકોઇડ તમને જોવા મળે છે. ક્લિયર? આ તમને આધારક તમને જોવા મળે છે. ક્લિયર? આ શું છે? આધારક છે. ક્લિયર? પછી શું છે? અહીંથી પ્રકાશ આવશે અને થાઇલેકોઇડની અંદર પ્રકાશ પ્રક્રિયા થશે. એના દરમિયાન એટીપીનું નિર્માણ થશે, એનએડીપીનું નિર્માણ થશે. એટીપી અને એનએડીપી છે અંધકાર પ્રક્રિયામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? હવે એટીપીનો ઉપયોગ કરશે તો ફોસ્ફેટ બંધ તૂટશે. ફોસ્ફેટ બંધ તૂટશે તો એડીપીનું નિર્માણ થશે અને એનએડીપીH2 નું ઓક્સિડેશન થશે. ક્લિયર? એટલે શું? હાઇડ્રોજનનું રિમૂવ થશે. ક્લિયર? એટલે NADP+ માં ફરીથી નિર્માણ પામશે અને જે એડીપી અને NADP+ બન્યો એ ફરીથી લાઇટ પ્રક્રિયા એટલે કે પ્રકાશ પ્રક્રિયામાં એનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર? હવે આપણે વાત કરીએ. ક્લિયર? તો આપણે વાત કરીએ કે આપણે વાત કરી કે બે પોઈન્ટ વચ્ચે બરોબર પ્રોટોનનું ઢોળાંશનું નિર્માણ થયું. ક્લિયર? તો એ ઢોળાંશનો તૂટે તો ઉર્જા કઈ રીતે મુક્ત થાય? ક્લિયર? તો આપણે તમને ઇમેજ તમને બતાવેલી છે. આ ઇમેજની અંદર જુઓ. ક્લિયર? તો એક બરોબર છે દોયડું છે અને દોયડાની એક બાજુ બરોબર છે 3 વ્યક્તિ ઊભા છે અને દોયડાની બીજી બાજુ તમને બરોબર છે બીજા 3 વ્યક્તિ ઊભા છે અને આપણે ગુજરાતીમાં આપણે શું કહેવાય? રસી ખેંચ સ્પર્ધા કહેવાય. શું કહેવાય? રસી ખેંચ સ્પર્ધા. ક્લિયર? હવે શું કરે છે? હવે બે બાજુના જે વ્યક્તિ છે. ક્લિયર? આ જે ડાબી બાજુ વ્યક્તિ છે એ પોતાના બળથી ડાબી બાજુ રસીને ખેંચવાની ટ્રાય કરશે. ક્લિયર? અને જે જમણી બાજુ વ્યક્તિ છે ક્લિયર એ જમણી બાજુ રસીને ખેંચવાની ટ્રાય કરશે. ક્લિયર? તો હવે શું થયું? હવે રસી તમે જોશો. ક્લિયર? આ સિચ્યુએશનમાં તો રસી તમને એકદમ બરોબર છે ટાઈટ રસી તમને જોવા મળશે. ક્લિયર? રસીની ઉપર તમને તણાવ ઉત્પન્ન થશે. ક્લિયર? રસીની ઉપર શું કરશે? તણાવ ઉત્પન્ન કરશે. ક્લિયર? હવે કોઈ શરારતી છોકરો આવ્યો. ક્લિયર? એક બાળક આવ્યું. એને શું વિચાર્યું? આ તો બે બાજુથી ખેંચે, લાય હું એક કામ કરું, બે બરોબર જે રસી છે ક્લિયર એને વચ્ચેથી હું કાપી નાખું. અહીંથી રસીને આપણે કાપી નાખી તો શું થશે? જે આ બાજુના વ્યક્તિ હતા આ બાજુ બરાબર ધડાંગ કરતા નીચે પડશે. આ બાજુ વ્યક્તિ હતા એ તમને આ બાજુ ધડાંગ કરતા બરોબર છે પડશે. તો શું થયું? તો રસીને કાપવાથી રસી ખેંચમાં જે આખે આખું બળ છે કોની ઉપર છે? આખે આખું જે તણાવનું સર્જન થયું કોની ઉપર છે? કોની ઉપર છે? રસી ઉપર. હવે એ તણાવને બરોબર છે તમે કાપવામાં આવે તો શું થયું? ઉર્જા મુક્ત થઈ. એટલે બરોબર છે અને એક બાજુ જે રસીની અંદર તણાવ હતું. ક્લિયર? તો શું થશે? રસીને તમે કટ કરો તો જે જમણી બાજુ પર્સન હતા એ તૂટી જાય. બરોબર, સોરી, જે જમણી બાજુ વ્યક્તિ હતા ક્લિયર એ નીચે પડશે, ડાબી બાજુ હતા એ નીચે પડશે. ક્લિયર? તો સેમ ટુ સેમ તમને આમાં એ જોવા મળશે. ક્લિયર? કે જ્યારે બે આપણે વાત કરી કે થાઇલેકોઇડના પટલની અવકાશમાં અને હરિતકણના આધારકની અંદર બે પોઈન્ટ વચ્ચે હાઇડ્રોજન આયનનું ઢોળાણ સર્જાશે અને એ હાઇડ્રોજન આયનનું ઢોળાણ સર્જાશે. ક્લિયર? તો એને તોડશો. ક્લિયર? તો શું થશે? એમાંથી ઉર્જા મુક્ત થશે. ક્લિયર? તો શું થયું? બરોબર છે અહીંથી એને કટ કરી તો આ બાજુના પર્સન છે આ બાજુ બરોબર ધડાંગ કરતા નીચે પડ્યા. આ બાજુના વ્યક્તિ હતા એ ધડાંગ કરતા તમને નીચે પડ્યા. તો આખી જે રસી ખેંચની પ્રક્રિયા છે એમાં આખે તણાવ ક્યાં ઉત્પન્ન થયો? રસીની અંદર દોરડાની અંદર આખે તણાવ ઉત્પન્ન થયો અને તણાવને તમે કટ કર્યો તો શું થયું? ઉર્જા મુક્ત થઈ. ક્લિયર? અને એ ઉર્જા છે એ ઉર્જાના સ્વરૂપે તમે શું થયું? વ્યક્તિ છે ધડાંગ કરતા તમને નીચે પડેલા જોવા મળ્યા. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? આ થાઇલેકોઇડનું પટલ છે. ક્લિયર? આ તમને F0 ભાગ જોવા મળે છે, આ F1 ભાગ જોવા મળે છે. ક્લિયર? હવે આ જેવો હાઇડ્રોજન આયન આમ જશે. ક્લિયર? તો હાઇડ્રોજન આયન અહીંથી આમ પસાર થશે, આખે આખું બરોબર તૂટશે અને બહારની તરફ નિકાલ પામશે. ક્લિયર? તો આખે આખો F0 ભાગ છે બરોબર છે આખે આખો આમ ફરશે. આખે આખો F0 ભાગ ફરશે. F0 ભાગ ફરે. ક્લિયર? આ ભાગ ફરે તો એની જોડે આ ભાગ પણ આવી રીતે આમ ફરશે. બરોબર છે? એ ભાગ ફર્યો તો જે ઉર્જાનું નિર્માણ થયું. ક્લિયર? એનાથી તમે એડીપી માંથી એટીપી માં નિર્માણ થશે. ક્લિયર?
હવે આપણે અત્યાર સુધીમાં આપણે શું ડિસ્કશન કર્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે ક્લિયર એ તમને બે ભાગમાં તમને જોવા મળે છે ક્લિયર એક તો પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા ક્લિયર તો પ્રકાશ પ્રક્રિયાની આપણે વાત કરવામાં આવે તો એની અંદર આપણે PS1 શું છે PS2 શું છે ક્લિયર ઇમર્શન ઇન્હાન્સમેન્ટ ઇફેક્ટ શું છે રેડ્રો ફિનોમિના શું છે ચક્રીય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે એની વચ્ચે તણાવ ઉત્પન્ન કઈ રીતે થાય છે કેમિયોસ્મોટિક થિયરી કઈ રીતે કાર્ય કરે છે એ બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું ક્લિયર તો આપણે પ્રકાશ સંશ્લેષણનું પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું પહેલા સ્ટેપ ઉપરથી આપણે એટલું જાણવા મળ્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયામાં તમારે પ્રકાશની જરૂર પડે છે ક્લિયર અને એ પ્રકાશ સંશ્લેષણના પ્રકાશ પ્રક્રિયામાં એટીપી નું નિર્માણ થશે NADPH2 નું નિર્માણ થશે કેટલા એટીપી નું નિર્માણ થશે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન હશે તો તમને એક એટીપી અને બે NADPH2 નું નિર્માણ થશે હવે જો તમને ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન હશે તો બે એટીપી નું નિર્માણ થશે અને એક પણ NADPH2 નું નિર્માણ થશે નહીં ક્લિયર આપણે વાત કરી કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બરોબર છે એટીપી અને NADPH2 નું બરોબર છે નિર્માણ થયું હવે ઈ એટીપી NADPH2 છે એ અંધકાર પ્રક્રિયામાં ભાગ લેશે અને અંધકાર પ્રક્રિયામાં ભાગ લેશે અને છેલ્લે તમને બરોબર છે કાર્બનનું સ્થાપન જોવા મળશે અને છેલ્લે તમને શું જોવા મળશે શર્કરાનું નિર્માણ તમને જોવા મળશે ક્લિયર તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પ્રકાશ પ્રક્રિયા એટલે શું કે એની અંદર પ્રકાશની હાજરી અનિવાર્ય છે અંધકાર પ્રક્રિયામાં પ્રકાશની હાજરી અનિવાર્ય નથી પરંતુ પ્રકાશની હાજરીમાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે નિપજનું નિર્માણ થયું જે એટીપી અને NADPH2 નું નિર્માણ થયું એ એટીપી અને NADPH2 છે ક્લિયર એ પોતાના માટે ઉપયોગમાં લેશે અને કાર્બનનું સ્થાપન કરશે અને તમને છેલ્લે શર્કરાનું નિર્માણ કરશે તો એવી રીતે તમને પ્રશ્ન પૂછે કે પ્રકાશ સંશ્લેષણના કયા સ્ટેપમાં શર્કરાનું નિર્માણ થશે તો કયા સ્ટેપમાં થશે અંધકાર પ્રક્રિયામાં બીજું ક્વેશ્ચન એમ પૂછે ક્લિયર હવે આપણે વાત કરી આપણે પ્રકાશ પ્રક્રિયા આપણે બધું ડિટેલમાં જોયું ક્લિયર પ્રકાશ પ્રક્રિયા બધી ડિટેલમાં જોયું તેમાં તમે કે કાર્બન ડાયોક્સાઇડ તમને ક્યાંય શબ્દ આવ્યો ક્યાંય કાર્બન ડાયોક્સાઇડ આવતો નથી તો પ્રકાશ પ્રક્રિયામાં CO2 નો ઉપયોગ થતો નથી પહેલી વસ્તુ યાદ રાખજો અંધકાર પ્રક્રિયામાં આપણે ડિટેલમાં આપણે જોશું એમાં તમને CO2 છે એનો તમને ઉપયોગ તમને જોવા મળશે અને CO2 છે કાર્બન સ્થાપનની પ્રક્રિયામાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ક્લિયર તો એક વસ્તુ યાદ રાખજો CO2 છે એ પ્રકાશ પ્રક્રિયામાં ક્યાંય કાર્ય કરતો નથી એ અંધકાર પ્રક્રિયામાં જ કાર્ય કરે છે ક્લિયર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંધકાર પ્રક્રિયા શું છે આપણે એના વિશે ડિસ્કશન કરશું કે C3 વનસ્પતિ શું છે C4 વનસ્પતિ શું છે ક્લિયર કેલ્વિન ચક્ર શું છે ક્લિયર કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કઈ રીતે એની શોધ કરી ક્લિયર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બરોબર છે અમેરિકાએ જે નાગાસાકી અને હિરોશીમા ઉપર અણુબોમ્બનો આપણે વર્ષા કરી આપણે ખ્યાલ છે ક્લિયર એ અણુબોમ્બ શેનો બનેલો છે રેડિયો એક્ટિવ પદાર્થના બનેલા છે અને એ રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કરી બરોબર છે આપણે કોઈ રિસર્ચ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ ક્લિયર કોઈ અણુ ક્યાં જગ્યાએ પ્રેઝન્ટ છે એ જાણવું હોય તો આપણે રેડિયો એક્ટિવ પદાર્થોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર તો એમ કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે એને રેડિયો એક્ટિવ પદાર્થોનો ઉપયોગ કરી કઈ રીતે એને જાણકારી મળી કઈ રીતે કેલ્વિન ચક્રની શોધ કરી આપણે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર તો આપણે આજના લેક્ચર સુધીમાં આપણે શું કમ્પ્લીટ કર્યું પ્રકાશ પ્રક્રિયા છે આપણે કમ્પ્લીટ કર્યું ક્લિયર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંધકાર પ્રક્રિયા શું છે એનાથી આપણે સ્ટાર્ટ કરશું ક્લિયર તો આપણે આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો ઓલ ધ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત